મિત્રો, કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ અને નીટ વિવાદ પર વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ એક ઇમરજન્સી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને સરકાર સામે સીધું મોરચાબંધીનું એલાન કરી દીધું છે. પ્રેસ કોન્ફરન્સમાં સરકાર સામે તીખા પ્રહારો પણ કર્યા છે અને ત્યારબાદ સૂત્રોના માધ્યમથી એવા પણ સમાચાર મળી રહ્યા છે કે રાહુલ ગાંધી ગમે તે સ્થળે સીધા જંતર મંતર ખાતે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચી રહ્યા છે. જ્યાં સુધી આ વિડીયો તમારા સુધી પહોંચે ત્યાં સુધીમાં કદાચ રાહુલ ગાંધી જંતર મંતર ખાતે પહોંચી પણ ગયા હશે અથવા પહોંચવાના છે તેવા સમાચાર સૂત્રોના માધ્યમથી મળી રહ્યા છે. सही है कि पुलिस वाले थोड़ा मतलब मुझे घसीट के ले गए, बट कान में कह रहे थे कि इस सरकार को हटाइए. एक्चुअली मैं राजस्थान का हूं, इनको हटाइए. हम सिर्फ वर्दी पहने हैं. दूसरा कह रहा है मैं हरियाणा का हूं, इनको हटाइए. तो दैट सेंटिमेंट इज देयर एंड सच्चाई एवरीबॉडी नोस. ओके, उन बेचारों को मतलब ऑर्डर एक्सेप्ट करना पड़ता है तो वो करने हैं. बट इवन पुलिस इज नॉट हैप्पी अबाउट व्हाट हैज हैपेंड. सेंसिबल पुलिस पीपल feel that this is a crime that has been done to the future of our country. This is a crime that is being done to the people we love.